હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી સાથે લઈને આવી છું સુરતના ફેમસ પોંકવડાની રેસીપી. તો આ જે પોંક છે તે શિયાળામાં જ મળતો હોય છે. તો પોંકવડા બનાવવા માટે મેં અત્યારે પોંક લીધો છે. તો જે જુવારનો પોંક આવે છે તે લીધો છે. ત્યાર પછી મેં ચણાનો લોટ લીધો છે, ઓનિયન છે જેનો સમારેલો છે, ત્યાર પછી લીલું લસણ છે એ પણ આ રીતે મેં સમારી લીધું છે, અને ફ્રેશ લીલી કોથમીર છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ ઠંડીમાં ખાવાની મજા પડે તેવા પોંકવાળા બનાવવાનું. તો સૌપ્રથમ અહીંયા મેં જે પોંક છે એને મિક્સર બાઉલમાં એડ કરી લીધો છે, અને આપણે 3 થી 4 ચમચી આખો જ પોંક થોડો બહાર કાઢી લઈશું. અને હવે આપણે એને મિક્સરમાં અધકચરો ક્રશ કરી લઈશું. તો આ રીતે આપણે જે પોંક છે એને ક્રશ કરીને રેડી કરી લીધો છે, અને ત્યાર પછી હવે આપણે એને જે કાચનું બાઉલ છે એમાં બહાર કાઢી લઈશું. અને ત્યાર પછી હવે આપણે તેમાં જે આ ઓનિયન છે એ એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં લીલું લસણ છે એ એડ કરીશું. ત્યાર પછી અહીંયા ફ્રેશ લીલી કોથમીર છે એ આપણે એડ કરીશું. ત્યાર પછી 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ છે એ આપણે એડ કરીશું. ત્યાર પછી હવે આપણે થોડું સોલ્ટ એડ કરીશું. અને હવે આ રીતે આપણે મિક્સ કરી લઈશું. અને હવે ઉપરથી આપણે જે આ પોંક બહાર કાઢેલો હતો એ એડ કરીશું. ત્યાર પછી હવે આપણે લીંબુનો રસ એડ કરીશું. અને હવે આપણે ચણાનો લોટ એડ કરીશું. તો લોટ અત્યારે આપણે 2 થી 3 ચમચી જ એડ કરીશું. અને હવે હાથની મદદથી આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. ત્યાર પછી હવે આપણે 1 ચમચી જેવું પાણી એડ કરીશું. અને આ રીતે બધું બરાબર મિક્સ કરી લઈશું. તો અત્યારે લગભગ મને 1 થી 2 ચમચી જેટલું જ પાણીની જરૂર પડી છે. અને હવે આપણું જે પોંકવડા માટેનું બેટર છે એ રેડી છે. ત્યાર પછી હવે આપણે વડાને ઓઇલમાં ફ્રાય કરીશું. તો હવે આપણે જે આ વડાનું બેટર બનાવ્યું છે એમાંથી થોડું થોડું મિશ્રણ હાથમાં લઈશું, અને આ રીતે વડા આપણે ઓઇલમાં મૂકી દઈશું. તો જે વડા છે એને આપણે ગોલ્ડન બ્રાઉન રંગના ફ્રાય કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણા જે પોંકવાળા છે એ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું. અને બીજા બધા પોંકવાળાને પણ આપણે આ જ રીતે ફ્રાય કરી લઈશું. તો રેડી છે સુરતના ફેમસ ગરમા ગરમ પોંકવડા, જેને ગ્રીન ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. અને બિલકુલ બહાર બજારમાં મળે છે એવા જ બન્યા છે, અને ટેસ્ટમાં પણ એવા જ છે. તો તમે જો પોંકવડા ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. ખૂબ જ સિમ્પલ એવી છે અને ખૂબ જ ઇઝી એવી રેસીપી છે. જો તમને મારી આ સુરતના ફેમસ પોંકવડાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક અને શેર જરૂરથી કરજો. અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.